અમે સખપુરા પ્રાથમિક શાળા મહેસાણા જિલ્લામાંથી આવ્યા છીએ। અમે અત્યારે અહીંયા જેસોર અભયારણ્યમાં ઊભા છીએ। એની મુલાકાત લેવા માટે અમે પર્વતોની વચ્ચે આવીને ઊભા રહે છે। અમારી સાથે આ ગાઈડ ભાઈ છે। અમે એમને જે પ્રશ્નો કરીએ છીએ, આપણે જે રીંછ જેસોર અભયારણ્ય રીંછનું છે, તો એ આપણને જે પ્રશ્ન આપણને જે મનમાં લાગે છે, હું એમને પૂછું છું। તો એ બધા હું એમને જે પ્રશ્ન પૂછું એ ધ્યાનથી જવાબ આપશે। તમે સાંભળો। તો મારો પહેલો પ્રશ્ન છે કે રીંછ બચ્ચાને જન્મ કેટલા સમય દરમિયાન આપે છે? हाँ, पहला सौने नमस्कार। मारू नाम अमित ठाकुर, हूँ वाइल्ड लाइफ नो गाइड छूँ। રીંછ ने बच्चा ની વાત કરીએ તો બચ્ચા લગભગ 7 મહિને વિવાય છે અને 1 થી 3 બચ્ચા મૂકે છે એની અંદર। અને લગભગ એનો ખોરાકની વાત કરીએ તો મિશ્રાહારી પ્રાણી છે। કીડી, ઉધઈ, મકોડા, વડના ટેટા, બોર, ગરમાળી સિંગો, ટીમરૂ, જાંબુ, લીલા પાંદડા અને મધ મિશ્રાહારી પ્રાણી છે। બધું ખાય છે કે આ મતલબ રીંછના કેટલા બચ્ચા હોય છે? રીંછ લગભગ એક સાથે 1 થી 3 બચ્ચા મૂકી શકે છે। 1 મૂકે, 2 મૂકે યા 3, એનાથી વધારે મૂકતી નથી। જનરલી બધા બચ્ચાની આંખો કોઈ કૂતરાને હોય તો એની અઠવાડિયે ખુલે છે, તો રીંછ જ્યારે તેના બાળકોને જન્મ આપે છે તો તેની આંખો ક્યારે ખુલે છે? રીંછ લગભગ આમ 7 મહિને બચ્ચા મૂકતી હોય। જ્યારે 7 મહિનો બેસે એટલે ગુફાની અંદર બહુ ઊંડી જતી રહે ને એવી જગ્યાએ બચ્ચાને જન્મ આપે કે જ્યાં માણસ પણ પહોંચી શકે નહીં। અને જ્યારે બચ્ચાને જન્મ આપે એટલે પછી જ્યારે બચ્ચાની આંખો બંધ હોય, લગભગ 1 મહિના સુધી બચ્ચાની આંખો બંધ હોય છે। પછી 1 મહિના સુધી આ બચ્ચાની આંખો ખુલી જાય છે। ત્યારે પછી એની મમ્મી એની ગુફાની આજુબાજુ લઈને એને ખોરાક આપે છે। ત્યારે પણ મમ્મી લગભગ 1 મહિના સુધી ખોરાક લેતી હતી, બચ્ચાને સતત પોષણ આપે ને એમને ધવડાવે છે। અને પછી ગુફાથી બહાર લઈ નીકળીને પછી પણ મમ્મી ખોરાક લેવાનું ચાલુ કરે છે અને બચ્ચાને પણ ખોરાક આપે છે। સરસ। આ બચ્ચાને ખોરાક આપે છે। અહીંયા ખૂબ ઘણી બધી અમે વનસ્પતિ જોઈ, તો આમ રીંછનું જોવા જઈએ તો મુખ્યત્વે તે કયો ખોરાક લે છે? મુખ્યત્વે ખોરાક કહીએ તો વધારે લગભગ મિશ્રાહારી પ્રાણી છે। કીડી, ઉધઈ, મકોડા, વડના ટેટા, બોર, ગરમાળી સિંગો, લીલા પાંદડા અને મધ એ બધું વધારે ખાય છે કામલો। ખૂબ સરસ। આ ભાઈએ બહુ સરસ માહિતી આપી, જે આપણને રીંછ વિશે કોઈ દિવસ આ માહિતી કોઈ ક્યાંય પણ પૂછે તો તમને ખૂબ સરસ માહિતી આ યાદ રાખવી બહુ જરૂરી છે। આના સિવાય અહીંયા બીજા બધા કયા પ્રાણીઓ જોવા મળે છે? અહીં મુખ્યત્વે વધારે રીંછ જોવા મળે છે। દીપડો, નીલગાય, વરુ, ઝરખ, કીડી ખાવ, જંગલી બિલાડી, ગોરખોદિયું જેવા પ્રાણીઓ જોવા મળે છે। ઓકે, સરસ। ભાઈએ ખૂબ સરસ માહિતી આપી, એ માટે હું મારી શાળા વતી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બરોબર। પાણી છે પલળી જાય છે। ગ્રામ્ય વિસ્તારોમાં નદી વચ્ચે બનાવે તો ખેતી કામ માટે લોકો પાણી કામ માટે ભાઈ જો